ખાતર છે તો કતાર કેમ? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. નામ અને પાછળ જે રીતે દેખાઈ રહ્યું છે એના પરથી તમે સમજી ગયા હશો કે આજે ચર્ચા ખેડૂતની કરવી છે. ખેડૂતની ચર્ચામાં આજે વાત એટલા માટે કારણ કે આપણા દેશમાં આપણી મોટા ભાગની વસ્તી 70% આપણો દેશ ગામડાઓમાં વસેલો છે. આખો દેશ ખેડૂત પર નિર્ભર છે, ખેતી પર નિર્ભર છે. આપણને ખેડૂતનો મુદ્દો એમાં રસ હોય કે ન હોય, આપણને એ વિષય ગમે કે ન ગમે, જાણકારી હોય કે ન હોય, આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણા મોઢામાં જતા એક એક કોળિયા માટે આપણે એ લોકોના ઋણી છીએ. ખેડૂતોનો ઉપકાર છે આપણા પર અને એટલા જ માટે આ વિષય પર ચર્ચા કરવી છે કારણ કે ખેડૂતો આજે પરેશાન છે. સૌથી પહેલા આજનો એજન્ડાના સવાલ પર નજર કરીએ. સૌથી પહેલા ગુજરાતમાં જે મુદ્દો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહ્યો છે અને એ છે યુરિયા ખાતરની અછત વિશે. કૃષિ મંત્રીને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે રાઘવજી પટેલ કહે છે કે રાજ્યમાં કોઈ અછત છે જ નહીં, ઉપરથી અમે જે માંગ્યું હતું એના કરતાં અમને કેન્દ્ર સરકારે વધારે આપ્યું છે. ખેડૂતો કહે છે કે આજે રવિ સિઝન, જ્યારે રવિ પાક તૈયાર કરવાનો હોય ત્યારે ઘઉં સહિતના મોટા ભાગના પાકોમાં શેરડી હોય કે ઘઉં હોય, યુરિયાની જરૂર પડે છે અને એટલે જ ખાતર વિના ખેતી અમારા માટે સંભવ નથી. ખાતરની અમારે જરૂર છે. 1 વીઘામાં 2 થેલી 3 થેલી તમે જે પણ આપતા હોય એ પણ જરૂર છે અને એટલા જ માટે એ લોકો જ્યારે ખાતરનો ડેપો હોય છે ત્યાં એની બહાર લાંબી લાઈન લગાવીને ઊભા રહી જાય છે. ખેડૂતો જ્યારે આ કતારમાં ઊભા રહે છે અને એના પછી પણ એમને ધક્કો ખાઈને પાછા જવું પડે છે, 15 દિવસે કાં તો એમને 1-2 થેલી ખેતર મળે છે, ત્યારે એ કહે છે કે જો અછત નથી, જો કેન્દ્ર સરકારે એટલું બધું આપ્યું છે તો અમારે આ ધક્કા શું કામ ખાવા પડે છે? બીજો એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું આ અછત છે કે પછી કૃત્રિમ રીતે આ અછતને ઊભી કરવામાં આવી છે? અને જો આવું બધું જ અછત છે તો સરકાર ખુલીને કહેતી કેમ નથી કે આ વખતે અત્યારે આપણી સામે આ પ્રશ્નો છે એના કારણે ખાતર ઓછું છે? પરંતુ કોઈ જ વાતે ચોખ્ખો જવાબ નથી. કૃષિ મંત્રી તો કહી જ રહ્યા છે કે નહીં, આપણને તો કેન્દ્ર સરકારે બહુ બધું આપ્યું છે. બીજી બાજુ જ્યારે વાવેતરના આંકડા આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે 1 લાખ હેક્ટરમાં વધારે વાવેતર થયું છે ગયા વર્ષની આપણે સરખામણીએ જોવા જઈએ તો, અને એટલા માટે ખાતર ખૂટી રહ્યું છે. બે બાજુની વાતો થઈ રહી છે. ખેડૂત તો કતારમાં ઊભેલો દેખાઈ રહ્યો છે, એના મનમાં ઘણા બધા સવાલો છે. ખેતીની આખી પ્રક્રિયા એવી છે, એમાં વ્યક્તિ બિયારણ લેવા જાય ત્યારે એને નથી ખબર હોતું, ઘણીવાર એના ભાગમાં નકલી બિયારણ આવી જાય છે, એક આખો અલગ પ્રશ્ન છે. એના પછી દવાઓ લાવે છે તો એ પણ ઘણીવાર નકલી આવી જાય છે, કંપનીઓને છાવરવામાં આવે છે, એ પણ એક આખો અલગ પ્રશ્ન છે. હવે જ્યારે બધું જ એના નસીબમાં સારું નીકળ્યું, બધું જ સારું છે, કુદરત પણ કદાચ એના પર રૂઠતી નથી અને બધું જ સારું થઈ રહ્યું છે, કુદરત રીઝેલી હોય છે, અને પછી ખાતર ના મળે ત્યારે એ પરેશાન થાય છે. એટલે આખી પ્રક્રિયામાં ખેડૂતના મોટા ભાગે પરેશાની આવે છે અને એટલા જ માટે સવાલો અઢળક છે. ચર્ચાની શરૂઆત કરવી છે. વાત એ જ છે કે ખાતર છે તો આજે કતાર શું કામ જોવા મળી રહી છે ખેડૂતોની? જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ. ખેડૂતનો પગ અને હાથમાં હળ, જ્યાં સુધી છે ખેતરમાં ત્યાં સુધી આપણો દેશ સુખી અને સમૃદ્ધ છે. રાજ્યની દુર્દશા કહો કે પછી નિયતિના ખેલ, શું ખાતરમાં છે ખરેખર ખેંચ? કૃષિ મંત્રી કહે છે યુરિયા ખાતરની નથી અછત. રાજ્યમાં છે ખાતરનો સ્ટોક. ગુજરાતમાં 39,478 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ છે. એટલે યુરિયા ખાતરની તંગી અંગેની વાત છે એ પાયા વગરની છે. તો પછી ખાતર ડેપો સામે શું કામ છે શોર? કેમ ખાતર મળતું નથી અને ખેડૂતો લાઈનમાં ઉભા રહીને એની પાસે યુરિયા નબદા લેવું હોય તો ફોસ્ફેટ કાઢવાનું, સરદા જોતું હોય તો સલ્ફેટ કાઢવાનું, કોઈ પણ ખાતર પાછળ ગમે તે ખાતર પર 10 ટ્રેનના પૈસા લઈને આવ્યો ખેડૂત તો 5 ટ્રેનના પૈસા બીજા ખાતરમાં જતા, તો 5 ખેડૂત લઈને સંતોષ માનવો પડે છે. આજનો એજન્ડામાં એક જ વાત છે, ખાતર તો કતાર કેમ? ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર હિમાંશુ પટેલ છે, ખેડૂત આગેવાન દિલીપ સખી આપણી સાથે જોડાયા છે, કરુણેશ પંચમવેદી અમારા સંવાદદાતા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે, ખેડૂતોની સાથે જ છે. એટલે સૌથી પહેલા કરુણેશ તમારી પાસે જ આવવું છે કારણ કે અમે આ અહેવાલ ચલાવ્યો એમાં વચ્ચે એક ખેડૂત કહી રહ્યા હતા કે અમારે જે જોઈએ છે એ ખાતર તો અમને મળતું નથી, ઉપરથી ધક્કા તો ખાવા પડે છે, જોઈતું કંઈક હોય છે આપી કંઈક દેવામાં આવે છે. ખેડૂતોની પરેશાની શું છે, એમનો મુખ્ય મુદ્દો શું છે, સીધા ખેડૂતો પાસેથી જાણીએ. સૌથી પહેલા કરુણેશ તમારી પાસે. જી
જી દેવાંશી, અત્યારે ખેડા જિલ્લામાં ખાતરની ખૂબ જ અછત છે અને ખેડૂતોને તેને લઈને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સીધા ખેડૂતો સાથે વાત કરીએ. જી કાકા, અત્યારે જે ખાતર લઈને મુશ્કેલી છે, અત્યારે પાકનો સમય આવી ગયો છે, કેવી મુશ્કેલીઓ થઈ રહી છે? મુશ્કેલી ખાતરની ખૂબ જ છે. લગભગ મહિના દોઢ મહિનાથી ખાતર અહીંયા ત્રાજમાં કે આટલી ડિસ્ટ્રિક્ટમાં મળતું જ નહીં અને માતર લેવા જઈએ તો અમને પરચુરણ જે એની જરૂર ના હોય, અછત ખાતર નહીં પણ જેની જરૂર ના હોય એ ખાતર અમને વરગાડે, એટલે એ અમારે લેવું પડે ફરજિયાત એવું છે, તો જ અમને ખાતર યુરિયા મળે. એટલે અહીંયા શું પણ તારાપુર સુધી અમને ખાતર મળતું નહીં. એટલે શું તમને શું આપે છે એ લોકો ખાતરની સાથે? ખાતરની જોડે બીજી કીટ અમને વરગાડે. મફત આપે છે? નહીં, એના પૈસા લે અને અમારે એની જરૂર હોતી નહીં, તો અમારે લાઈને નોકમ મૂકી જ રાખવાનું. તમે એમને ના પાડો કે અમારે નથી અમે ના કહીએ તો કે તમને આ ખાતર નહીં મળે. બરાબર. હા, એવું કે હા, જબરજસ્તી આપો. હા, જબરજસ્તી ડેપો વાળા, દુકાનો વાળા વરગાડે. બરાબર છે. બોલો, ખાતરની કિંમત કેટલી હોય છે અને એ ઝિંક સલ્ફેટની કિંમત કેટલી હોય છે? જેટલી ખાતર 50 કિલોની 45 કિલોની ભરતીની ખાતરની કિંમત હોય એથી ઝિંક ખાતરની વધારે કિંમત હોય છે, તો ડબલ હોય એ પણ અમને વરગાડે છે. જરૂર નહીં હોતી તો. જરૂર નથી હોતી છતાં પણ તમને. જી, ખાતરની અત્યારે અછત છે, શું કહેશો? ખાતરની અત્યારે અમારે ઘઉંમાં એટલી બધી જરૂર છે, હજુ એક કોઈ ખાતર જ નથી મળ્યું અહીંયા આગળ. માતર તાલુકામાં જો માતર લેવા જઈએ તો અમને કીટો બરકારે, બોટલો જે નવું ખાતર કે આ લઈને તમે નાખો, પણ એ કોઈ જરૂર જ નહીં. એ ખાતર લઈને અમારે કરવું શું? 260ની ખાતરની ગુણ હોય અને 500 રૂપિયાનું પેલું બટકા, તો 500 રૂપિયા અમારે જવાના છે અને બીજું ઘઉં ઉત્પાદન નહીં. અત્યારે ક્યાં છે સરકાર કે ખેડૂતોને પણ ખાતર કરશું સરકાર ખેડૂતોને? અમારે તો આ ખાતરની જરૂર છે. માતા તાલુકામાં 2 ગાડીઓ આવે, એમાં તારાપુરના મોરત ને એ બાજુ આપી દે ખાતર. અહીંયા તો ખાતર મળતું જ નહીં. તો અત્યારે હવે ખાતર નથી મળી રહ્યું, એને લઈને પાકને કેટલું નુકસાન? પાક હતા અમારા જો તો પીરા પાક પડી ગયા ખાતર વગર. અત્યારે ખાતર ના હોય તો નાની ઊંડીઓ આવવા માંડી, ઘઉંની ડોંગરો પીરી પડવા માંડી ખાતર વગર. એટલે અમારે ખાતર કરવું જ છું. એટલે આ સરકારને અમારે કયા કરી કહેવું એ જ અમારી મુસીબત છે. તો અત્યારે હવે તમે પાક લઈને બેઠા છો, ત્યારે ખાતર કેટલા સમયમાં મળે તો તમારે કામનું? અત્યારે તો આ અઠવાડિયાની અંદર ખાતર મળે તો જ અમારે જરૂર, પછી તો આ ખાતર અમારે કરવું જ છું. આ ખાતર લેવા પછી કોણ જશે એમનું? અત્યારે તો અમારે અઠવાડિયામાં ખાતર આવે તો જ અમારે ઘઉંનું ઉત્પાદન વધે, નકર ઘઉં અમારે તો ફેલ જ છે અને સરકાર કશું હમું જોવાની જ નહીં આ રીતે કરશે તો. જી દેવાંશી, તો જે રીતે અહીંયા ખેડૂતો અહીંયા તેમની મુશ્કેલી વર્ણવી રહ્યા છે, ચોખ્ખું ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે, ખેડૂત કહી રહ્યા છે કે જ્યારે ખાતર એમને મળતું નથી, ખૂબ જ લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને જ્યારે ખાતરની અછત હોય છે અને જ્યારે 1 કે 2 થેલી જ્યારે ખાતર મળતું હોય છે તો એની સાથે એક ઝિંક સલ્ફેટની થેલી પણ આપવામાં આવે છે. ખેડૂત એને માંગતો નથી કે મારે ઝિંક સલ્ફેટ જોઈએ છે, છતાં પણ પરાણે એ ખેડૂતને આપવામાં આવે છે, જબરદસ્તી ખેડૂતને આપવામાં આવે છે. જો ખેડૂત એ લેવાની ના પાડે છે તો એને ખાતર પણ નહીં મળે એવું ચોખ્ખું કહેવામાં આવે છે. એટલે જબરદસ્તી ખેડૂતને જેટલું ખાતર લે છે એટલી જ કિંમતનું, એટલે કે 500 રૂપિયાથી વધુની કિંમતનું ઝિંક સલ્ફેટ બટકાડવામાં આવે છે, જે ખેડૂતને બિલકુલ જરૂરિયાત નથી. આ સૌથી મોટો અને ગંભીર બિલકુલ આ પ્રશ્ન સીધા છે. સવાલની સાથે જવું છે મારે. આ યુરિયાની અછતને વિશે બધું સમજવું છે હિતેન્દ્રભાઈ, પણ એના પહેલા જે સૌથી પહેલા સમસ્યા સામે આવી છે, કારણ કે એક્ઝેક્ટલી આ સમસ્યાની સાથે બીજી એક સમસ્યા સંકળાયેલી છે. એક ખેડૂત જે યુરિયાની થેલી લેવા જાય છે, એને 2 થેલી આપે છે, લગભગ 270-290 ની આસપાસ એ લોકોને એક થેલી મળે છે. હવે એમને ઝિંક સલ્ફેટ જે 500 ઉપરનું આવે છે એ પણ એમની સાથે જબરદસ્તી એ લોકો શબ્દ વાપરી રહ્યા છે કે અમને વળગાડવામાં આવે છે, બટકાડવામાં આવે છે. આવું કેમ થતું હશે ત્યાં? જો ખેડૂત મિત્રોની વાત બિલકુલ સાચી છે. એમને જે લાગણીની માગણી વ્યક્ત કરી છે, મને રાઘવજીભાઈ જે વાત કરી છે એ પણ બિલકુલ સાચી છે. મારી પાસે આંકડા છે કે રાજ્ય સરકારના જે અંદાજો છે એ પ્રમાણે કેન્દ્ર સરકારે ખાતરની ફાળવણી કરી છે. ખરીફ સિઝનની જે ફાળવણી હતી એમાં જરૂરિયાત કરતાં 3-4% વધારે હતું અને એ પહોંચી વળ્યા છે. રવિ સિઝનમાં પણ જે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો છે એની ફાળવણી પૂર્તિ થઈ ગઈ છે. એ વાવેતરના સમયે પાયાના ખાતર તરીકે વપરાય છે, એનું કામ પૂરું થઈ ગયું છે. યુરિયા ખાતર એ સપ્લિમેન્ટ ફર્ટિલાઇઝર છે, એનો પહેલો ડોઝ જે આપવાનો હતો વાવણી પછી 20 કે 30 દિવસે એ પણ અપાઈ ગયો છે. આ બીજો અને છેલ્લો ડોઝ એની અત્યારે આ જે ખેડૂતોની મુશ્કેલી છે એ વ્યાજબી છે. અને હવે આ સિઝન, આ 7-8 દિવસની સિઝન છે, પછી લગભગ આનું કામ ખાતરનું પૂરું થઈ જશે. અહીંયા જે ખેડૂતોએ વાત કરી એ બહુ સરસ વાત કરી કે ખાતર આવે છે પણ બીજા તાલુકામાં ફાળવી દે છે, અહીંયા 2 જ ગાડી આપી છે, અથવા ખાતરની સાથે અમારે વધારે ઝિંક સલ્ફેટ અથવા લિક્વિડ ફર્ટિલાઇઝર લેવું પડે છે. ત્રીજા એક ખેડૂત મિત્રની વાત હતી કે પાક પીળો પડી જાય છે.
હા. એટલે મને લાગે છે કે જે ખાતરની વાત છે, કોઈ એક બીજા ખેડૂત મિત્રે સરસ વાત કરી કે અમને નર્મદા ફોસ આપવામાં આવે છે, તો યુરિયાનું એક બીજું વેરિયન્ટ છે નર્મદા ફોસ. પેલામાં 46% યુરિયા આવે છે, આમાં 23% આવે છે. નહીં, એટલે આ ઝીંક સલ્ફેટ એ કહી રહ્યા છે કે અમને વળગાડવામાં આવે છે, લેવા જાય યુરિયા. મને ઝીંક સલ્ફેટ છે. એટલે મને જેમ કે હું નર્મદા ફોર્સ એનો વેરિયન્ટ એ બધા વિશે ખબર ના હોય, ખબર હોય, એક વાત સ્પષ્ટ ખબર છે કે યુરિયા લેવા જાય તો એને ઝીંક સલ્ફેટ તો ના જ વળગાડે, એને યુરિયા જ આપવાનું. આપણે એ જ વાત કરું છું કે આપણે જ્યારે કોઈ પણ મેડિસિન લેવા જઈએ ને ત્યારે પછી એને એસિડિટી ના થાય એની એક દવા આપતા હોઈએ છીએ, અથવા એમાં બીજી કોઈ સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય તો આપણે પ્રોટીન પાવડર પણ આપતા હોય છે. એવી રીતે જે તે નહીં, આપની વાત સાચી, ખેડૂતની વાત પણ સાચી છે, આપની પણ સાચી છે, પણ મારી ખેડૂત મિત્રોને વિનંતી છે કે યુરિયા ખાતરની ઉપલબ્ધિ જમીનમાં નાખ્યા પછી એ પાક એનું મૂળ એનો પૂરતો ઉપયોગ કરે અથવા ઓછા ખાતરમાં વધારે ઉપયોગ કરે, એના માટે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે સૂક્ષ્મ તત્વો તરીકે ખેડા જિલ્લાની જમીનમાં વધારે હેવી પાક, કેળ, ડાંગરનો વધારે પાક થવાથી ત્યાં ઝીંકની ઉણપ છે, અને આ ઝીંક જો સપ્લિમેન્ટમાં સાથે નાખવામાં આવે તો 100 કિલો યુરિયા કામ કરે એના બદલે 50 કિલો યુરિયા કામ કરે. એ ખેતીવાડી વિભાગની એક ભલામણ હશે. ઓકે, અત્યારે સામાન્ય સંજોગોમાં એ ભલામણનો હશે એમ માનીને આપણે ચાલીએ છીએ. હું આવીશ ફરીથી તમારી પાસે. હિમાંશુભાઈ, જ્યારે એમણે ડોક્ટરનું ઉદાહરણ આપ્યું છે તો એ ભાષામાં હું સમજવાની કોશિશ કરું કે હું જાઉં છું, મને દવાનો હેવી ડોઝ આપ્યો છે એટલે મને એસિડિટી ન થાય એ માટે ડોક્ટર મને આપે છે, પણ હું જ્યારે એક દર્દી છું એટલે હું એમને પૂછું છું કે મને આ થઈ રહ્યું છે, તમે આ દવા શું કામ આપી રહ્યા છો? તો ડોક્ટરની ફરજ છે, એ મને સમજાવે છે, પછી હું માનું અને હું કહું કે મારે લેવી છે તો જ મને એ ડોક્ટર આપે છે. મને જબરદસ્તીથી મારા મોઢામાં ડોક્ટર નથી નાખી દેતો દવા કે ના આ લીધી છે એઝિથ્રોમાઇસિન, હવે તમે એસિડિટીની લઈ જ લો દવા. એટલે આ જે થાય છે એને કેવી રીતે સમજશું આપણે? એ ખેડૂતને સમજાવવું પડે ને જો આવું થઈ રહ્યું છે તો. બેન, આ જગતનો તાજ છે અને ખેતી નહીં, આખો સમાજનો હાર્ટ છે ખેડૂત. આ સરકાર, રાઘવજીભાઈ એમના કૃષિ મંત્રી એમ કહે છે કે પૂરતો સ્ટોક છે. વાત યુરિયા મળવી જોઈએ, વાત આટલી છે. જોડે તમે ઝીંક આપો, નીમ આપો, જે આપવું એ તમારી જાહેરાતના પોસ્ટરો આપો, જે એક્સ્ટ્રા તમારે એસિડિટી ના થાય એવું આપો, પણ જે યુરિયાની ડિમાન્ડ માંગ છે અને તમારા કૃષિ મંત્રી એમ કે છે પુરવઠો છે. બેન, વાત તો આ ખાતર જાય છે ક્યાં? કૃષિ મંત્રી આપની જ બિહાલ બોલ્યા કે પૂરતા પ્રમાણમાં અમારી જોડે યુરિયા છે, તો અથવા તો બેન કંઈક વચોટિયા ઘાલમેલ કરતા હશે, ખેડૂતો સાથે બીજું પધરાવાના કાર્યક્રમો થતા છે, અથવા તો આ ઝીંકના નામે જેમ નીમના નામે એટ્રેક્શન કરીને યુરિયામાં 5 કિલોની બેગ નાની કરી કોઈ કારણ વગર 50 કિલોની બેગ ખેડૂતને મળતી હતી, એની 45 કિલોની કરી. એમાં તો કોઈ આવું એમનું નથી. બીજું રાજકીય વાત બી કરીશ બેન કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં 2 યુરિયાની મોટી જબરજસ્ત દુનિયાની ફેક્ટરીઓ ગુજરાતમાં બની છે. આજ દિન સુધી જગતના તાતના આટલા કોમ્પ્યુટર, આટલી ટેકનોલોજી નથી, તો પણ ગામે ગામ ફર્ટિલાઇઝર ડેપો અને એની વ્યવસ્થાના માધ્યમથી સહકારી અને બિન સહકારી અને ફર્ટિલાઇઝર ડેપોના માળખાથી ખેડૂતને જોઈએ એટલું ખેતી માટે યુરિયા લેવા, બેન આટલું ટ્રાન્સપોર્ટેશન, આટલા મોબાઈલ, આટલું નહોતું, તો પણ કોઈ ખેડૂતનો પાક પીળો નહીં પડ્યો હોય. અને 2 કારખાના મને ગૌરવ થાય છે કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં બન્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના આ 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં એક પણ ખેડૂત માટેનું કોઈ ટ્રેક્ટરનું કારખાનું કે એના પાર્ટ્સનું કારખાનું પણ નથી બન્યું. તો ખાતરની તો વાત જ કરવી બહુ મોટી. અને નેનોની વાત કરી, મુદ્દો હાલે હું આવું ફરીથી આમાં જે વારાફરતી આપણે કરીએ પછી યુરિયાની નેનો વાત છે. ખાતર પર હું આવું છું, મને યાદ છે નેનો મનસુખભાઈ ભાજપ આવ્યા છે બેન, હતા. આ નેનો માટે 20,000 કરોડ વગર વ્યાજના આજે પડ્યા અમદાવાદ જિલ્લામાં, પણ ખેડૂતની કોઈ વાત, ખેડૂત માટે કોઈ ચર્ચા નહીં. ભાઈ, ખેડૂત એસિડિટીની દવા છે, મોટો ખેડૂત, એનું પ્રોડક્શન જ તમારું જીવન છે. ખેડૂત છે તો જીવ છે. બિલકુલ, હા, હું એ વાત સાથે સહમત છું, પરંતુ આજે વાત એટલા માટે જનરિક નહીં, કારણ કે મોટા ભાગે શું થાય છે કે ચર્ચાઓ પછી આખી આડી અવળી જતી રહે છે, રસ્તો એનો બદલાઈ જાય છે. જે પ્રશ્ન છે એના પર વારાફરતી મુદ્દાની વાત કરીએ. બળવંત તમારી સાથે આણંદથી જોડાઈ ગયા છે, એમની સાથે જાઓ એ પહેલા દિલીપભાઈ સખિયા જોડાયેલા છે, અને આ પ્રશ્ન કોઈ એક ઝોનમાંથી કે કોઈ એક ક્ષેત્રમાંથી નથી આવી રહ્યો કે ખાલી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફરિયાદ છે કે ખાલી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની ફરિયાદ છે. રવિ પાકમાં યુરિયાની જરૂર બધા ખેડૂતોને હોય છે. દરેક જગ્યાએ આ કતારોના પ્રશ્નો સામે આવી રહ્યા છે. દિલીપભાઈ, ખેડૂતોને માટે વારંવાર આવું કહેવામાં આવે છે કે ખેડૂતોને સમજ નથી હોતી, એ બીજું ખાતર વાપરે છે, એમને ખબર ન હોય એટલા માટે અમે આપી રહ્યા છીએ, પરંતુ એના માટે તો ખેડૂતોને શિક્ષિત કરવા, પ્રશિક્ષણ વર્ગ આખો અલગ વિષય છે. એમને સમજાવ્યા વગર જબરદસ્તીથી ભટકાડી દેવાનું, વળગાડી દેવાનું, એનો શું મતલબ થાય? અને સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ છે?
ખૂબ સરસ. પહેલાં તો સંદેશને ધન્યવાદ કે આ વિષયને વાચા આપીશ. મહત્વની વસ્તુ બંને મિત્રોએ જે વાત કરી, પહેલાં તો હું આપના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, એક વ્યક્તિગત મંતવ્યથી હું એમ કહું છું કે ગુજરાતને સારા કૃષિમંત્રી મળ્યા છે, પણ એને જ્યારે એવી વાત કરી કે ખાતરનો જે જરૂર છે એ ઘટતી નથી, પૂરતી છે, તો વાસ્તવિકતા બજારમાં કંઈક અલગ છે. તો ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટમાં કે ટ્રાન્સપોર્ટમાં ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક છે કે જેનો ભોગ જગતનો તાત બની રહ્યો છે. આપણે એક વ્યક્તિગત આપણે વ્યવસ્થિત રીતે વાત જોઈએ તો કુદરતી આફતનો તો સામનો જગતનો તાત કરતો આવ્યો છે આખું વર્ષ. પેલા વરસાદ નો થયો, પછી અતિવૃષ્ટિ, માવઠું થયું, પછી અત્યારે શિયાળાની અંદર પણ માવઠું થયું છે, કમોસમી વરસાદ પડ્યા છે. ત્યારે આવા સમજમાં જે કુદરતી આફતનો સામનો જ્યારે જગતનો તાત કરતો હોય, એવા સમયે કૃત્રિમ આફત જ્યારે એક્સ્ટ્રાની માથે આવે તો આ જગતનો તાત ઈ સહન ન કરી શકે. ઈ જાય તો ક્યાં જાય? સરકાર, કૃષિ મંત્રી બોલે છે, હું કૃષિ મંત્રીને માન અને સન્માનથી જોઉં છું કે એને ઘણા બધા નિર્ણય ખેડૂતના હિતમાં લીધા છે, પરંતુ ખેડૂતોને ખાતર નથી મળતું તો ઈ પણ સરકારની એક જવાબદારી છે. પણ વિશેષ આ ડેપમાં તમે જે વાત કરી એ મુદ્દામાં હું જવા માંગુ છું. હું બંને મિત્રને કહું છું, કેન્દ્રની અંદર ઘણી બધી સરકાર આવી ગઈ, ભાજપ, કોંગ્રેસ, જનતા દળ. હું ક્યારેય કોઈ સરકારનો પક્ષ અથવા વિરોધ કરવા નથી બેઠો, પરંતુ આપનો દેશ ખેતી પ્રધાન દેશ હતો, આપનો દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો, આપના દેશમાં ગામડાની અંદર દહીં, દૂધ, ઘીની નદીઓ વહેતી હતી, આપના દેશનો રૂપિયો મજબૂત હતો. હવે સરકાર જેની આવી, જો એને સારી સરકાર ચલાવતા આવડતી હોવી જોઈએ તો ખેડૂતોની દશા સારી હોવી જોઈએ, હતો એના કરતા વિકાસ થવો જોઈએ, ગામડામાં સુવિધા વધવી જોઈએ, રૂપિયો મજબૂત થવો જોઈએ, અને સુખી ખેડૂત સુખી અને સુખી થઈ જવા જોઈએ. બંને મિત્રો વાતો કરે કે અમારી સરકારે આ કર્યું, અમારી સરકારે આ કરી નાખ્યું, પણ વાસ્તવિકતા તો હવે વાત રહી ખાતરની વાત. ખાતરનું આપણા દેશના ખેડૂતોને ખાતરનું વ્યસન સરકારે કરાવ્યું છે. હું બને ભાજપ, કોંગ્રેસ કે કોઈનો વિરોધ નથી કરતો. આ દારૂના બંધાણીને વ્યસન કરાવ્યા પછી ટાઈમે દારૂ ન આપો તો શું થાય બધાને ખબર છે. તો હવે જમીનને વ્યસન કરાવી દીધું છે, કારણ કે સરકાર ભાજપની હોય તો ભલે ને કોંગ્રેસ, હું તો બધાનો વાંક કાઢું છું. વાંક એટલા માટે કાઢું છું કે આપના દેશની ખેતી પ્રધાન દેશ અને એનો મેનમાં મેન મુખ્ય આધાર હોય તો એ પશુધન છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે પ્રાકૃતિક ખેતી. તો પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય? ઓર્ગેનિક ખેતી કઈ રીતે થાય? પશુધન વિના એ ખેતી પોસિબલ નથી. તો પશુધન તો ઝીરો થઈ ગયું. ગામડાની અંદર તપાસ તો કરો. હું આવું આ પ્રાકૃતિક ખેતીના વિષય પર આપણે અલગથી દિલીપભાઈ વાત કરીએ આમાં, પરંતુ બિલકુલ મારી સાથે ખેડૂતો પણ જોડાયેલા છે, એટલા માટે એમની સાથે જવું છે. આચાર્ય દેવવ્રત, આપણા રાજ્યપાલ, પણ પ્રાકૃતિક ખેતી પર બહુ જ ભાર આપતા હોય છે, સુભાષ પાલેકરની સાથે બધા જતા હોય છે, એના પર ફોકસ કરતા હોય છે, પરંતુ જમીની વાસ્તવિકતા જે તમે કહી રહ્યા છો કે વ્યસન એકવાર લાગી ગયું છે, તો એમને આ ખેડૂતોને એમને ન કહી દેવાય કે અમે તમને ખાતર નહીં આપીએ, કારણ કે એનો પાક એના પર નભે છે, એનો પાકમાં એમાં વૃદ્ધિ થાય છે, એને એમાં પૈસો મળતો દેખાય છે, એમાં એને ઘર ચાલતું દેખાય છે. અને એટલા જ માટે બળવંત જોડાયેલા છે. પહેલા બળવંતની પાસે જવું છે સીધા. બળવંત, શું તમને ત્યાં સ્થિતિ લાગે છે? ખેડૂતોના પ્રશ્નો શું છે? દેવાંશી, ચોક્કસ મહત્વની વાત કરો તો જે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેમની જે વાત કરી છે એમને કે ખાતર દરેક સેન્ટર પર 100% આપી દેવાનું છે, પરંતુ હવે નિષ્ફળ સાબિત, કારણ કે ખોટી વાત સાબિત થતી નજરે પડી છે. અહીં આપણી સાથે ભાલ પંથકના ખેડૂત પણ ઉપસ્થિત છે. જે બતાવશું કે ભાલ પંથકમાં અત્યારે ઘઉંનો જે પાક છે તૈયાર થઈ ગયો છે, ખાતર કઈ રીતે મળે છે ત્યાં? અત્યારે ખાતર તો છે જ નહીં, યુરિયા નહીં, સલ્ફેટ નહીં, આપણે લેવા જેવી તારે આસમાને ભાવ હોય છે અને અત્યારે મળતું જ નથી. અત્યારે અમારે પાણી, રાતની લાઈટ છે, રાતની પાણી વાળી ખાતરમાં લાઈનમાં ઉભું રહ્યું છે, અઠવાડિયે લાઈનમાં ઉભા રહી, માણસ મૂકી પૈસા આપીને લાઈનમાં ઉભા રહી છે અને ખાતર જ નથી મળતું. યુરિયા, સલ્ફેટ કઈ નહીં, એક આપે એના સાથે બોટલ દવાની આપે છે, એ અમારે કઈ કામની નહીં. તો એ અમને બટકારે છે કે લો તમે આ લઈ જાઓ, પણ એક થેલી આપે એની સાથે બોટલ આપે. હવે અમારે કરવું શું કે સરકારને કેવી છે અમારી કઈક મદદ કરો. દેવાંશી, મહત્વની વાત કરો કે ખેડૂતનો આક્ષેપ છે સરકાર પર કે ખેડૂત ખાતર આપે છે પણ એની સાથે અન્ય પ્રોડક્ટ પણ પકડાવે છે જે ખરેખર બળવંત, સીધા ખેડૂતોની પાસે જાવ. એમની વાત તમે સીધા સાંભળી રહ્યા છીએ, સીધા તમે ખેડૂતોની પાસે જાઓ. જયેશ, એ બતાવશો કે હવે ખાતરની જે અછત છે, લાઈનો ઉભો રહ્યો, શું કહેશો? ગુજરાત સરકારના જે કૃષિ મંત્રી કહ્યું છે કે ખાતરની કઈ અછત નહીં, પણ સાહેબ એવા
એગ્રો પર આવીને સવારમાં લાઈન જોવે તો ખબર પડે સાહેબ, સવારમાં 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી એક પણ ડેલી ખાતર સાહેબ મળતું નહીં. જે ગમે તેના પાછું જવું પડે છે અને ખાતરની બહુ અછત છે. અને આ સરકાર છે ને ઉદ્યોગપતિની સરકાર છે. અમને એવું લાગતું હતું કે રૂપાણી સાહેબ ગયા અને પટેલ સાહેબ આવ્યા એટલે અમને સારું લાગશે ખેડૂતોને, પણ આ ખેડૂતોની સરકાર છે જ નહીં. આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે. અને બિલકુલ બળવંત, રાતે વીજળીનું વાત કરીએ તો ખેડૂતને રાતે પાણી વાળવા જવાનું એરું જોજર કહેડાય સાહેબ, દિવસે લાઈટ હાલો. જો કંપનીઓ વાળાને તમે 24 કલાક લાઈટ હાલતા તો ખેડૂતે શું સાહેબ ગુનો કરે? ખેડૂતને બી લાઈટ આપો, દિવસે 8 કલાકની જગ્યાએ 12 કલાક લાઈટ આપો સાહેબ. બિલકુલ બળવંત, આટલા જેટલા સવાલો ભેગા થયા છે બધાનો જવાબ સીધા હિતેન્દ્રભાઈ પાસે લેવો છે. હિતેન્દ્રભાઈ, બીજો એક પ્રશ્ન એ પણ થાય છે કે જેમ કે વેપારીઓને મેં જે તમને કહ્યું કે વેપારીઓને જ વળગાડી દેવાના આવે છે કે જીએનએફસી તમે 12 ટન યુરિયા લો તો તમારે સામે 3 ટન નર્મદા ફોર્સ એ કમ્પલસરી આપી દે છે વેપારીને, એને લેવું હોય કે ન લેવું હોય. સરદારમાં 20 ટન યુરિયાની સામે 5 ટન એએસપી 5 ટન એસએસપી આપી દે. ઇફકોમાં 12 ટન લેવું હોય તો સામે તમને 2 પેટી નેનો યુરિયા આપી દે. એટલે જબરદસ્તી વેપારીને આપવામાં આવે છે. વેપારી એ વસ્તુને સમજતો નથી કે એની શું જરૂર છે, એ સીધો જબરદસ્તીથી ખેડૂતને વળગાડે છે. મેં કહ્યું કે એસિડિટીની ગોળી મોઢામાં આમ ઢૂસી ન દેવાય, એને સમજાવવું પડે કે તારે કેમ જરૂરી છે. નહીં, એટલે બેન તમે કીધું એ પ્રમાણે વાત સાચી છે. હજુ તમે એક વાત ચૂકી ગયા છો કે ખેડૂતને ક્યાંક ચોઈસ છે કે મને સરદારનું જ જોઈશે, મને નર્મદાનું જ જોઈશે, મને આઈપીએલનું જોઈએ. એટલે એવી પણ ચોઈસ છે ને હોવી જોઈએ. એ પૈસા ખર્ચે છે તો એને માગે એ મળવું જોઈએ. અત્યારે આખી સ્થિતિ આખા વિશ્વમાં આપ જુઓ તો ખાતરની અછત છે, કોલસાની અછત છે. આ બંને વસ્તુ એને પોલિટિક્સનો વિષય નથી. આપ ગૂગલ કરીને જોશો તો બધા દેશો એની ક્રાઇસિસ વેઠી રહ્યા છે. તો ખાતર છે એ આપણે 55% જેટલું આયાત કરીએ છીએ. ફોસ્ફેટિક અને પોટાસિક ખાતર તો આપણે લગભગ 90% જેટલું આયાત કરીએ છીએ. જેટલું બનાવીએ છીએ એનું રો મટીરિયલ એટલે રોક ફોસ્ફેટ કે રોક પોટાશ તો આપણે આયાત જ કરીએ છીએ. અહીંયા આપણે એ કોન્સ્ટિટ્યુટ કરીએ છીએ. એટલે એ દિશામાં હવે હું આ દિલીપભાઈ સંઘાણી માન્યાને અભિનંદન પાઠવું છું કે ઇફકોના ચેરમેન બન્યા છે. ગુજરાત માટે ખૂબ ગૌરવની બાબત છે. એમને પહેલી બાઇટમાં જ કહ્યું છે કે આપણે આ બાબતમાં આત્મનિર્ભર બનશું અને યુરિયાને આપણે પહેલી પ્રાયોરિટી આપીએ છીએ. આ જે બોટલ આપવામાં આવે છે લિક્વિડ નેનો યુરિયાની આપવામાં આવે, આ જે ફોસ આપવામાં આવે છે એ યુરિયાનું જે બીજું વેરિયન્ટ છે. હા, ખેડૂત ભાઈઓને એમાં થોડું મોંઘું પડતું છે. અથવા નેનો યુરિયામાં એ છાંટવાની એટલે ફોલિયર સ્પ્રે છે એનું, એટલે એ છાંટવું પડે એટલે એની મજૂરી પણ થોડી વધે છે. આ મુશ્કેલી જરૂર છે, પણ કુલ મળીને એને પહોંચવાનો સરકારે પ્રયાસ કર્યો છે. રહી વાત છે કે આપણી પાસે બે પ્રકારના, મારો જે મેઇન સવાલ એ હતો કે તમે આ મોટા બંને જગ્યાએથી આ લોકો એક આણંદથી છે, એક ખેડાથી છે, અમે બીજી જગ્યાએ પણ વાત કરી. સવાલ એ આવી રહ્યો છે કે એ 500 રૂપિયાની યુરિયાની 2 થેલી લે છે, ઉપરથી 500 રૂપિયાનું ઝિંક સલ્ફેટ એમને જબરદસ્તી આપી દેવામાં આવે છે. એટલે હું એ જ વાત કરું છું કે એ દિશામાં પણ આપનું સૂચન છે, એની પણ ચિંતા કરશું અમે. ઓકે, પણ કુલ મળીને જે ખાતરની અત્યારે ખેંચ છે ને, રાઘવજી ભાઈ એકદમ સાચા છે. હું ફરીથી કહું છું, મારી પાસે એનું કારણ એવું છે કે ખાતર આપણે ઇમ્પોર્ટ કરીને જે લાવીએ છીએ એના આંકડા પણ તમને સાઇટ પર મળશે. આપણે એની જે સબસિડી ગણતરી કરીએ છીએ એ પણ મળશે, કારણ કે આપણે પીઓએસ થી વેચીએ છીએ. જે ડીલરના બિલ બને છે એ ડીલરના બિલના આધારે આપણે એને સબસિડી આપીએ છીએ. એટલે આખું જે મિકેનિઝમ છે એ પેપર ઉપર છે, વિપક્ષ કે કોઈ પણ વ્યક્તિએ જોઈ શકશે. એટલે આપણે રવિ સિઝનમાં કેટલું ખાતર વાપર્યું, કેટલી સબસિડી આપી એ પણ રેકોર્ડ ઉપર હાઉસમાં આવવાનું છે કાલે વિધાનસભાના ફ્લોર ઉપર, અને ખરીફનું પણ આવવાનું છે. એટલે આપણે ખાતર પૂરતું આપવાનો પ્રયાસ. સવાલ એ છે કે ખાતરમાં આપણું ઇન્ડિજિનિયસ જે પોતાની પ્રોડક્શન છે એ નિયમિત મળ્યું છે, ઇમ્પોર્ટેડ છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રાઇસિસ, ભાવો વધી જવાથી સપ્લાયરો ડીલે સપ્લાય કરે છે, આપણે ત્યાં ડીલે પહોંચે છે, અને આપણે હેન્ડ ટુ માઉથ થોડું થોડું આપીએ છીએ. એટલે જે પેલા સેલર કહેતા હતા કે માતરમાં આવ્યું છે તો ખેડામાં નથી આવ્યું, ખેડામાં તો આણંદમાં, એટલે જ્યાં આવે છે તો બાકીના ખેડૂતો પહોંચી જાય છે. જેને 5 થેલીની જરૂર છે, 5 થેલી આવતા મહિને વાપરવાની છે, એ પણ 10 થેલી મળે તો લઈ લે છે. આવી પણ ક્યાંક બન્યું છે. ખેડૂત ભાઈઓને વિનંતી કે પૂરતો સ્ટોક છે, તમે જરૂરિયાત પૂરતું લેજો, નેનો પણ લેજો, ઝીંક પણ લેજો, એ પણ જરૂરી છે. અને 10 દિવસની સિઝન છે, ક્યાંય સ્ટોક ન કરતા. આપણી પાસે સરકારે પૂરતા ઇન્ડિયનથી પૂરતું આયાત કર્યું છે, ક્યાંય પણ તકલીફ નહીં પડે. હા, તમારે ઊભું રહેવું પડે છે, એના વતીથી એના માટે દિલીપભાઈ રાજ્ય સરકાર તરફથી ક્ષમા પ્રાર્થું છું આપ સૌની. હિમાંશુભાઈ, સ્થિતિ અત્યારે આવીને ઊભી છે કે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે નહીં, સવાલ તો સાચો છે, રાઘવજીભાઈ કહી રહ્યા, આમાં કેવું બંને સાચા છે, રાઘવજી પણ સાચા છે, ખેડૂત પણ સાચા છે, એવું એમનું કહેવું છે. પણ આમાં સવાલ, તમે જ્યારે રાજકીય વાત કરી કે તમારા જમાનામાં આ થતું હતું કોંગ્રેસના જમાનામાં, પણ એ વાતને વર્ષો થયા કોંગ્રેસના જમાનાને ગુજરાતમાં. હવે સવાલ કે જે
એકચ્યુઅલી જમીનના પ્રશ્નો છે કે જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે અમને કોંગ્રેસમાં જ્યારે જેમ કે પાલભાઈ લડતા હોય ત્યારે સૌરાષ્ટ્રના મુદ્દા પર લડે, અમુક મુદ્દા ઉપર, પણ આખા ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો પર કોંગ્રેસ અમને લડતી કેમ ક્યારેય નથી દેખાતી? બેન, જો મુદ્દો રાઘવજીભાઈ કહે છે કે ખાતર પડ્યું છે, હિતેન્દ્રભાઈએ કહે છે કે બધું બરાબર છે, આપના સ્ક્રીન ઉપરથી ખેડૂતો બૂમો પાડે છે અને હું હજી બીજા તમે કહેતા હોય તો 50-100 જણ જોડે જો ફોન પર વાત બી કરાવું. બીજું, ખેડૂતો માટે અમે શું શું લડ્યા તો તમે એની અલગ ડિબેટ રાખો અને અમે એની વાત કરીએ. તમે જો આખી વાત કરીએ બેન તો ખાતરની નહીં, આ સરકારના માનસિકતાની અંદર ખેડૂત ક્યાંક ઘટે છે. આજ ડિબેટમાં કહી નાખો કે છેલ્લા 2 વર્ષમાં ખેડૂતો માટે શું એ કર્યું તમે? કહી દો, આપણે શું હોર્સ કામ અલગ પાવર્સ કરીએ? માટે અમે લડ્યા તો આખા ભારતની અંદર પંજાબની અંદર જ વીજળી ફ્રી છે, હરિયાણાની અંદર 15 રૂપિયા હોર્સ પાવર છે, યુપીની અંદર 175 રૂપિયા હોર્સ પાવર છે અને અત્યારના એમની જાહેરાત એમના મુખ્યમંત્રી યોગી એવું કર્યું છે કે 175 અડધા કરી દઈશું. એમ ભારતમાં આખા દેશમાં ભારતના અંદર સૌથી જો મોંઘી વીજળી હોય તો 650 રૂપિયા પ્રતિ હોર્સ પાવર એ ગુજરાતના ખેડૂતે એ વીજળી આપે છે. આજે મોડેલ ગુજરાતની વાત કરું છું બેન. હોર્સ પાવર્સના 4 લાખ કનેક્શન છે ગુજરાતમાં, મીટર પરના 9 લાખ કનેક્શનો છે. એમાં પાછા 2 ભાગ છે, એ 60 પૈસા વાળા જુદા અને 80 પૈસા યુનિટના જુદા. એક હોર્સ પાવર્સના 20 રૂપિયા પાછલા બારણે પ્રતિ માસ ખેડૂતનું ભાડું લે છે. 50ની મોટર હોય બેન તો 1000 રૂપિયા ખેડૂતે આપવાના અને 100ની મોટર હોય તો 2000 રૂપિયા આપવાના. મૃત્યુ થઈ જાય ખેડૂતનું અને મારા ફાધરનું નામ વિઠ્ઠલભાઈ પ્રભુદાસ પટેલનું ઇલેક્ટ્રિકનું બિલ મોટરનું હોય તો મારે બદલવું હોય તો બેન આખા ભારતમાં અને વિશ્વમાં મરણ પછી એનો હક હોય અને સંમતિ આખા ફેમિલી હોય તો જો જમીનમાં વારસાઈ થતી હોય તો આ ભાજપના શાસને ખેડૂતના વીજળી કનેક્શનમાં દર હોર્સ પાવરે 202 રૂપિયા માર્યા ઉપર 2 લાફા એક્સ્ટ્રા. એટલે મારી 100ની મોટર હોય તો મારે 202 લેખે 20,020 રૂપિયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને મારા બાપનું નામ કમી કરીને મારું નામ લાવવાના કરવાના. હવે જો તમે આ એક ખેડૂતની અને બેન એક ખેડૂતનું પ્રોડક્શન, એક જ મિનિટ બેન, આ વાત આખી કરી કોઈ મારે કહેવા માટે નહીં, આખું ગુજરાત જાણે છે, ખેડૂત જગતનો તાજ જાણે છે કે આ ખેડૂત વિરોધી માનસિકતા છે. પણ બેન તમે વિચાર કરો કે આજ મગફળી હું હોર્સ પાવરમાં કરવાનો, બીજા ખેડૂત મીટરમાં કરવાના, એમાંય પાછા કોઈક 60 પૈસે 40 પૈસે કરવાના. એ જ મગફળીનો પાક લઈને આ જ ખેડૂતો બજારમાં જશે એટલે એને વેપારી એક જ ભાવ આપશે. એ નહીં કે ભાઈ તું તો કયા મીટરનો. ઠીક છે, એટલે મારો સવાલ, તમે જ્યારે રાજનીતિક વાત કરી હતી ત્યારે રાજનીતિક સવાલ હતો. પાર્ટીની આ બધી નીતિઓનો અમે સખત વિરોધ કર્યો છે. અચ્છા, એક મુદ્દા પર અમે નહીં આવ્યા હોય જોવા માટે, એવું બની શકે. ઠીક છે, ના ના, હું તમારો વિડિયો ક્લિપ ફોટોગ્રાફ એક મિનિટ. હા, તમે જે રાજકીય વાત હવે જવાબ ટૂંકમાં જવાબ ગાંધીનગરમાં ખેડૂત વિરોધી વિધાનસભાનો મેં કાર્યક્રમ આપીને દંડા ખાધા છે, અમારા પર કેસો ચાલે છે અને હું તમે કોઈ એના વિઝ્યુઅલ આપું, ફોટોગ્રાફ આપું, પોલીસ ફરિયાદની નકલો આપું, ખેડૂતની વાતમાં આજે પંજાબમાં મારી સાથે ખેડૂતો સાથે ઊભા છે, આપો ગુજરાત ચર્ચા એકલા હોર્સ પાવર તો આપો ખેડૂતના. બેન એમને એમ પૂછો ખેડૂતને કઈ આપ્યું હોય તો અમારે ચર્ચામાં હું જતો રહું. ખાલી લાંબી લાંબી વાતો હું કહું. હિમાંશુભાઈ જે હોર્સ પાવરની વાત કરે છે એમને બાયફર્કેશન કર્યું કે આટલા હોર્સ પાવર ઉપર અને આટલા મીટર ઉપર. એ હોર્સ પાવર તો ભાજપ લાવ્યું હતું, અમે આંદોલન કર્યું હતું અમરસિંહભાઈ સામે. એક જ મિનિટ વચ્ચે નહીં, અમે અમરસિંહભાઈ સામે આંદોલન કર્યું, 19 ખેડૂતો શહીદ થયા. ભારતીય કિસાન સંઘના દિલીપભાઈ સખિયા એન્ડોસ કરે કે એના આંદોલનથી હોર્સ પાવર આવ્યું. આજે એ દિવસે કોંગ્રેસની સરકારમાં 4 લાખ કનેક્શન હતા, આજે 18 લાખ કનેક્શન થયા. એટલે એ વખતે 10 વર્ષે કનેક્શન મળતું હતું, 10 વર્ષે કનેક્શન મળતું હતું. એનો બાપ અરજી કરે ને તો ક્યારેક દીકરાને કનેક્શન મળે એવી સ્થિતિ હતી. આ એક વાત. ગાંધીનગરમાં 16 વર્ષે મળતું હતું, તમારી આ 25 વર્ષની સરકાર. અત્યારે તો 16 મહિને નથી, અત્યારે તો 6 મહિને મળી જાય છે વીજળીનો. હું તમારા વખતની જ વાત કરું છું. બોર અડધો ફેલ થઈ જાય ને ખેડૂત. હિમાંશુભાઈ આપણે વારાફરતી કરીએ. બોર અડધો ફેલ થઈ જાય ને પછી કનેક્શન મળતું હતું, ખેડૂત પાસે
પાયમાલ થઈ જતો તો દિલીપભાઈ મારી વાત તમે કહો. અને હોર્સ પાવર કોણ લાવ્યું? હોર્સ પાવર ભારતીય કિસાન સંઘ અને ભાજપ લાવ્યું છે, તમે નહીં. અહીંયાથી અવાજ બંધ કરીને આપણે સીધા કરુણેશની પાસે જઈએ. કરુણેશ, ખેડૂતો શું કહી રહ્યા છે? કારણ કે મૂળ મુદ્દો જે ચર્ચા કરવા બેઠા છીએ એ બાજુ પર નથી મૂકી દેવાનો. મારે યુરિયાનો જવાબ જોઈએ છે. એમણે કહ્યું છે કે એ સરકારમાં રજૂઆત કરશે અને કંઈ ધ્યાન કરશે. કરુણેશ, જી દેવાંશી, અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે રીતે જવાબ મળી રહ્યો છે ત્યાં જે પણ કોઈ ગેસ્ટ હાજર છે તેમના તરફથી આ સમગ્ર જે મુદ્દો છે તે ભટકાવવાની કોશિશ થઈ રહ્યો છે. પરંતુ આપણી પાસે ખેડૂત છે, એ ખેડૂત એમના સીધા સવાલો છે, એ સીધા સવાલો એમની પાસે પૂછીએ કે એમના શું જવાબ છે એમની પાસે. જી, મારો પ્રશ્ન છે, એકચ્યુઅલમાં સરકાર સાચી હશે, અમે ના નથી પાડતા. અથવા પીઓસી મશીન આપ્યા છે. હલો, દરેક મંડળીઓને પીઓસી મશીન આપ્યા છે, એક્લોમેન્ટ નંબર લેટ આવે છે અને એ નંબર પડ્યા પછી ખાતર કપાતું નથી. એટલે સરકારના આંકડા ચોખ્ખા દેખાય છે. અમારી જોડે ફૂલ સ્ટોક છે, પણ કોઈ સ્ટોક નથી. ખરેખર ખાતર છે જ નહીં કોઈ એરિયામાં. એટલે મહેરબાની કરીને આ પીઓસી મશીનના સ્ટોકની ગણતરી ના રાખશો અને ખેડૂતને તમે ખાતર આપો. ખરેખર ખેડૂત બરબાદ થવા બેઠો છે અત્યારે. એ પીઓસી મશીનને ભૂલી જાઓ તમે અત્યારે. અને જ્યાં સુધી તમે આનો નિર્ણય નહીં લો ત્યાં સુધી આ ખેડૂતો બરબાદ થવાના છે, એમાં કોઈ બેમત નથી. આવી લાઈનો આખા ખેડા જિલ્લામાં આખા ગુજરાતમાં બધી જગ્યાએ લાઈનો છે. તમે પીઓસી મશીન ઉપર ના જશો એને ભૂલી જાઓ. બીજું એક સત્તાધારી પક્ષના જે પણ ત્યાં કોઈ હાજર છે એ લોકોને એવું કેવું છે કે ખેડૂતો સ્ટોક કરીને બેઠા હોય છે, એના કારણે અછત સર્જાય છે. પીઓસી મશીનમાં સ્ટોક છે, કોઈ ખેડૂતોને સ્ટોક નથી. અને સ્ટોક હોય તો ખેડૂત દાતાર ઉધાર છે, એ તો એકબીજાને ઉછીનું આલે. રોટલો બી ઉછીનો ખાવા આલે છે અને અનાજ બી ઉછીનું આલે, ખાતર બી ઉછીનું આલે. ખેડૂત નાદાન નથી. ખેડૂત દરેકની પાડોશીના ત્યાં પાક બળતો હોય તો ખેડૂત એને ખાતર આપીને જૂતો રાખે. ખેડૂતની આવી નીતિ છે. જે ગેસ્ટ પેનલ બેઠી છે તેમાંથી એ પણ જવાબ મળી રહ્યો છે કે ઝીંકની જરૂરિયાત હોવાથી ખેડૂતને સમજાવો. ફોસ્ફેટિક ખાતર છે, પાયાનું ખાતર છે. ફોસ્ફેટિક ખાતરનો સમય જતો રહ્યો, હવે અત્યારે યુરિયાનો સમય છે. અને ઝીંકની ઉણપ હોય એમાં ઝીંક આલવાનું હોય. દરેક વસ્તુમાં ઝીંક આલવાનું. ઝીંકની કોઈ જરૂર છે જ નહીં. એ રોપાણ પહેલા કે જ્યારે ઝીંકની જરૂર હોય ત્યારે ઝીંક આવું પરણે ઝીંક ના ભટકાડાય કોઈને. અને ઝીંક સલ્ફરની થેલી એક થેલી 1 એકરમાં જોઈએ. 2.5 વીઘામાં એક થેલી જોઈએ. આ એક ગુણ જોડે એક થેલી આપે તો બીજી કેટલી થેલીઓ નાખવાની થાય? 1 એકરમાં એક થેલી એટલે 2.5 વીઘામાં એક થેલી નાખવાની હોય ઝીંક સલ્ફરની. અને બહાર એ 300-350 રૂપિયામાં પણ મળે છે, જે અમે નાખીએ છીએ. ફરી આ વધની લઈને એને શું કરવાની? તો અહીંયા જયારે ખેડૂત લેવા જાય છે ત્યારે તેની પાસેથી કેટલા રૂપિયા વસૂલવામાં આવે છે થેલીના? એ 500 રૂપિયા. અચ્છા, ઓકે. કરુણેશ, હું સવાલો સમજી ગઈ છું. એમ પણ લાઈવ કીટ પણ બંધ થઈ છે એટલે હું સીધા બળવંત પાસે જાવ એ પહેલા હિતેન્દ્રભાઈ, સવાલો તો સીધા આવ્યા છે. એક તો જે સ્ટોક પીઓસી મશીન, તમે આખા સવાલો સાંભળી લીધા છે એટલે હું રિપીટ નથી કરતી, તમે સીધો જવાબ આપી દો એનો. નહીં, ખેડૂતોની જે લાગણી છે ને કે ભાઈ નથી મળતું તો દેખાય છે કે ભાઈ નથી મળતું, તો એને એ વિસ્તારમાં કોઈ એક મંડળીમાં મુશ્કેલી છે તો છે જ. મેં ક્યારેય એવું નથી કીધું કે ખેડૂતો સ્ટોક કરે છે. ખેડૂત એની જરૂરિયાતનું થોડુંક બે વાર ખાતર નાખવાનું છે, પહેલા પાણીનું અને ત્રીજા પાણીનું. તો જો એની અનુકૂળતા આવે, એ લાઈનમાં ઊભો છે તો એ બે વારનું લઈ લેશે તો 100 લોકોને મળવાનું છે એક ગાડીમાંથી, તો 50 લોકોને મળશે, એવી વાત કરી છે. ઝીંક સલ્ફેટની વાત કરી મિત્રએ, તો ઝીંક સલ્ફેટનું જે 1 એકરનું માપ છે, યુરિયાનું પણ એટલું જ 1 એકરનું માપ છે. તમે એક થેલી 1 એકરમાં યુરિયા નાખો અને એક થેલી 1 એકરમાં ઝીંક સલ્ફેટ. પણ એવું કમ્પલ્સન ન હોવું જોઈએ. તમારી વાત સાચી છે. ધારો કે પૈસાની પણ મર્યાદા હોય તો ન નાખો તો ચાલે, પણ લિક્વિડ ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરવો પડશે. આજે મેં ક્યારેય એવું નથી કીધું ખાતરની અછત નથી. જે ખાતર આપણે 50% ખાતર લાવીએ છીએ, મેં હમણાં જ દિલીપભાઈને અભિનંદન આપ્યા અને હું ફરીથી અભિનંદન એટલા માટે આપું, એમણે આવતા વખતે જે વાત કરી છે કે આપણે આ બાબતમાં આત્મનિર્ભર થવા માટેનો પ્લાન કર્યો છે અને આવનારા દિવસોમાં જે માદા એકમો છે. એકચ્યુઅલી મારી અપેક્ષા ચર્ચામાં મુખ્યત્વે એ હોય છે કે એક પ્રશ્ન જે અત્યારે ઉઠ્યો છે ત્યાં કે યુરિયાની અછત, ચલો એ આપણા હાથમાં નથી એમ માની લઈએ કે આપણે એને ઇમ્પોર્ટ કરીએ છીએ, જે થઈ રહ્યું છે, પરંતુ જે જબરદસ્તી ભટકાડવામાં આવે છે ખેડૂતને કે એની પાસે નથી હોતા એટલા પૈસા, એને જબરદસ્તી આપવામાં આવે છે, કહે છે કે મારા પાકમાં મને નથી જરૂર લાગતી ઝીંકની, તો એ શું કામ એને આપવામાં આવે? જો એક ખેડૂતે જ કીધું કે 1 એકરમાં 1 થેલી ઝીંકની જરૂર પડે, એટલે 1 એકરમાં 1 થેલી યુરિયાની જરૂર પડે. એટલે જો એને ન લેવું હોય તો ફોર્સ ન કરવો જોઈએ. અમને એવી માહિતી મળશે તો હું આજે
એ વિસ્તારમાં ત્યાં પણ જે પણ ડીલરો છે એને સૂચના આપીશું, પણ નેનો ફર્ટિલાઇઝર માટે કે ફોસ માટે નહીં આપી શકાય, કારણ કે આપણી પાસે ઉપલબ્ધ જે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે એમાં આપણે એમાં પૂરા પાડવાનો પ્રયાસ કરવો પડશે, કારણ કે મેં અગાઉ પણ કીધું કે જે આપણું જે લોકલ પ્રોડક્શન છે નિયમિત ગ્રેજ્યુઅલી બધે પહોંચતું જાય છે, પણ જે ઇમ્પોર્ટેડ છે એ રેક જે આવે છે એમાં ડિલે પણ થયું છે. વરસાદની આગાહીને કારણે ઓપન જે રેક આવે, હમણાં ઇફકોની એક રેક પલળી પણ ગઈ હતી, તો આ અત્યારે તો થોડુંક મોડું થયું છે, તો એના માટે ક્ષમા પ્રાર્થું છું, મેં પણ કીધું હતું. પણ હિમાંશુભાઈ જે વાત કરતા હતા ને એ વાતમાં એટલા માટે દમ નથી કે દિવસે વીજળી આપવાનું કામ છે ને આખા દેશમાં પહેલું જ ગુજરાતે શરૂ કર્યું છે. હા, અમે નથી પહોંચી વળ્યા, પણ આખા દેશમાં તમે આપો 24 કલાક. પંજાબમાં છે, રાજસ્થાનમાં છે, તમારું મહારાષ્ટ્રમાં છે, નથી ક્યાંય વિચાર જ નથી કર્યો, ગુજરાતે જ વિચાર કર્યો છે. દિલીપભાઈ સખિયા પાસે જવું છે, એ ક્યારના કંઈ કહેવા માંગે છે, એમનો જવાબ બાકી છે. દિલીપભાઈ. હાજી નમસ્કાર. મહત્વની વસ્તુ બંને મિત્રો લાઇટને લઈને પણ થોડીક બહેસ થઈ, તો એક વસ્તુ એની થોડીક ચોખવટ કરવા માંગતો હતો. વિષય આપનો ખાતરનો છે, મારે ન્યાજ જવું છે, પણ કહી દઉં એટલે બેને સંતોષ થાય. પહેલી વાત તો શરૂઆતમાં કહી દઉં કે ખેડૂતોનું વેઇટિંગ બંધ થયું એ બદલ અમે સરકારનો આભાર માનીશ, પરંતુ આ સરકાર એટલી નબળી નથી હિતેશભાઈ, જો એ ધારે તો કાલથી જ દિવસની ખેડૂતને લાઇટ આપી શકે. મારા દિલીપભાઈ એટલું જાણવું છે કે હોર્સ પાવર ઉપર કોણ લાવ્યું? વાત કરી એ બદલ આભાર છે, એ સરકાર લઈ આવી એનો આભાર માનું છું. વેઇટિંગ ખતમ કર્યું એનો પણ આભાર માનું છું. ગુજરાતની અંદર પહેલી શરૂઆતની યોજના કરી એનો પણ આભાર માનું છું, પરંતુ હજી ખેડૂતોને મળતી નથી, એનું મોટામાં મોટું દુઃખ છે. અને આ સરકાર હજી ખેડૂત, જો ચોખ્ખા શબ્દને સમજવાની વાત છે, અત્યારની સરકાર હકીકત ખેડૂતોને મદદ કરવા જો માંગતી હોય તો કાલથી દિવસની લાઇટ આપી શકે એવી પોઝિશનમાં છે, પણ નથી આપતી. એનું કારણ કા એને બીજી તકલીફ છે, કા ખેડૂતોનો વિકાસ એને ગમતો નથી. આ વાતને અહીંયા પૂરી કરી. હવે વાત આવી ખાતરની. ખાતરના મુદ્દાની વાત હતી. બંને મિત્રોને કીધું કે બંને સરકાર વ્યસન કરાવીને વહી ગઈ છે. આખું વર્ષ, છેલ્લા 2 વર્ષ ત્યાં ખાતરનો મુદ્દો મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક આવ્યો, ખેડૂતોને મુશ્કેલી વધી ગઈ, ભાવ વધારો લાગુ પડ્યો, વળી ભાવ ઘટાડ્યો, અંતમાં ખેડૂતોને માર પડે એમ ક્યાંક ને ક્યાંક છુપી રીતે ભાવ વધારી દીધો. ખાતરનો ભાવ ક્યાંક ને ક્યાંક વધારી દીધો, છતાં પણ ભાવ અત્યારે ખેડૂતોની તકલીફ છે, પરંતુ મુદ્દો મુદ્દો સોલ્વ નથી થવાનો. હા, એટલે મને જે આમાં ઓછું જોઈ દિલીપભાઈ સમય નથી એટલે આપને રોકવા માંગીશ. આમાં મને અપેક્ષા એ છે સરકારની પાસેથી કે હિતેન્દ્રભાઈ રજૂઆત પહોંચાડશે કે જબરદસ્તી આપવાનું બંધ કરે. બળવંત, અમારા સંવાદદાતા ખેડૂતો સાથે ક્યારના ઉભા છે, એટલે એમનો અવાજ સાંભળી લેવો પડશે. બળવંત, 1 મિનિટમાં તમારી વાતને પૂરી કરો. ખેડૂતોની પાસે જાઓ સીધા જ. દેવાંશી, ચોક્કસ ખુલાસો આવી રહ્યો છે. જી બતાવશો કે ખાતરની હમણાં વાત કરી, તમે કંઈક કહેવા માંગતા શું કહેવા માંગો? સૌ પ્રથમ તો સંદેશ ન્યૂઝના માધ્યમથી જ્યારે એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી એમ કે છે કે ખાતર પૂરતા પ્રમાણમાં છે, તો એમને એક પ્રશ્ન કરવા માંગુ છું. જો ખાતર પૂરતા પ્રમાણમાં મળતું હોય ખેડૂતોને, તો આજે લાઈનો અને કતારો કેમ થાય છે? કોવિડની પરિસ્થિતિમાં જો આ લાઈનો અને કતારો જોવા મળતી હોય તો મારો એક સીધો આક્ષેપ છે કે આ બધું ખાતર જે યુરિયા ફેક્ટરીમાં જાય છે તો ખેડૂતોને નહીં મળતું, તો ભાઈ ઉદ્યોગપતિને કેવી રીતે મળે છે? એટલે અમારું જે ખાતર ખેડૂતોને નથી મળતું એનું મોટું કારણ છે કે ખેડૂતોને ફળવાય છે. આ સીધો મારો આક્ષેપ છે. અચ્છા, બિલકુલ બળવંત, મારી પાસે સમય નથી એટલે હું નહીં આવી શકું, કોઈના જવાબ પણ નહીં લઈ શકું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. જે ખેડૂતોએ સવાલ કર્યો એ જ અમારો સવાલ હતો કે છે ખાતર તો કતાર શું કામ? રાત્રે પાણી વાળવા જવું પડે છે અને વીજળી રાત્રે મળે છે, એ તો બહુ જ મોટો અને અલગ વિષય છે, એટલે એના માટે અલગથી ચર્ચા કરીશું ક્યારેક. પરંતુ અત્યારની અપેક્ષા માત્ર એટલી છે કે જબરદસ્તી વેપારીને આપવાનું બંધ થાય અને વેપારી ખેડૂતને જબરદસ્તી આપવાનું બંધ કરે. ખેડૂત વર્ષોથી ખેતી કરે છે, એને એના પાકની સમજ પડે છે, જો નથી પડતી તો એને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરો, જબરદસ્તી આપવાનું બંધ કરો. નમસ્કાર.